હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે જીવનનો સાચો ચમત્કાર. મારા અંગત જીવનમાં એવા યોગીઓને મેં જોયા છે જે એક અદ્ભુત ચમત્કાર કરી શકતા હતા. મેં લોકોને હૃદયના ધબકારા અટકાવતા જોયા છે. અમુક મંત્રોચ્ચાર કરીને હવામાંથી વસ્તુઓ ઉત્પન્ન કરતા જોયા છે. પછી તમે જો ત્રિશર્થ પથિક પુસ્તક વાંચી હોય તો એમાં મેં ઉલ્લેખ આપ્યો છે એવા ઘણા લોકો અને પ્રસંગોનો, જેમ કે મનના વિચારોને જાણવાવાળાનો, અન્ન વગર કેવલ શ્વાસ પર જીવન જીવવાનો. પણ તમને ખબર છે, થોડા સમય પછી મને આ બધું પ્રભાવશાળી અને રસપ્રદ નહોતું લાગતું. મને સાચે જો કોઈ વસ્તુ મારા હૃદયને સ્પર્શી જતી હોય તો એ હતી વિનમ્રતા, સત્યનિષ્ઠતા અને પ્રેમનો સાચો ભાવ, જેને આપણે સંસ્કૃતમાં સેવા તરીકે ઓળખીએ છીએ. કોઈની સેવા કરવાનો આનંદ. હું જ્યારે નાનો બાળક હતો ત્યારે મારી માતાએ મને આ સિદ્ધાંત શીખવાડ્યો હતો. એમને કોઈ મોતીની માળા આપતો અથવા તો હું બહાર એમના જ બગીચામાંથી એક ફૂલ તોડીને લાવતો. તેઓ બહુ જ પ્રસન્ન થતા. એમની આંખોમાં પાણી આવી જતા અને તે કહેતા, વસ્તુની કિંમત નથી, એમાં રહેલા ભાવનો અર્થ મૂલ્યવાન છે. વસ્તુઓ ઉપયોગ માટે છે અને લોકો પ્રેમ માટે. પણ દુર્ભાગ્યવશ કેટલી વાર આપણું મન ભ્રમિત થઈ વસ્તુઓને ચાહવા લાગે છે અને લોકોને વાપરવા. સંપત્તિ, સત્તા અને જ્ઞાન પરમ વૈભવ છે જો તે કરુણાથી ઉપયોગમાં લેવાય તો. દાખલા તરીકે એક છુરી. શું છુરી ખરાબ છે કે સારી છે? એની કોણ પકડે છે એના પર આધારિત છે. એક ચોર ચોરી કરવા માટે વાપરશે અને ડૉક્ટર કોઈનો જીવ બચાવવા. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણી પાસે રહેલી શક્તિ એ ભગવાન દ્વારા અપાયેલું એક વરદાન છે. આપણી પાસે પ્રભાવ અને જ્ઞાનની જે શક્તિ છે તે ભગવાનની અહૈતુકી સેવામાં વાપરવી જોઈએ. આપણા ગુરુ શ્રીલ પ્રભુપાદ, મને યાદ છે કે હું બહુ જ પ્રભાવિત થઈ ગયો હતો જ્યારે મેં જાણ્યું કે તેઓ 70 વર્ષની ઉંમરે જહાજમાં 38 દિવસ 2 મહાસાગર અને 2 ખંડો વિના કોઈ ધન કે કોઈ ઓળખાણ પાર કરી ગયા હતા. અને એ સમયે એક સુંદર પ્રાર્થનાની એમને એક રચના કરી હતી, જેમાં લખ્યું હતું, પ્રભુ, મને કેવલ તમારી કઠપુતલી બનવા દો. મને બીજાને આનંદ અને હર્ષ આપવા માટે નચાવજો. હું માનું છું આ એક બહુ જ સુંદર ભાવ છે. પણ બધા મહાન કથનો ત્યારે મહાન બને છે જ્યારે એમાં નિસ્વાર્થ કરુણાભાવ સમાવિષ્ટ હોય છે, વિના કોઈ ભેદભાવ. સેવાની ભાવના હોય છે. દરેકની અસ્તિત્વનું મૂલ્ય સમજાય છે. મારા અનુભવમાં આધ્યાત્મિકતાનો વાસ્તવ અર્થ આ જ છે. હરે કૃષ્ણ.